મિત્રો નમસ્કાર. જે આપણે માનવ વિકાસ પ્રકરણ 19 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એની અંદર ખૂબ ટૂંકમાં માહિતી આપણે તૈયાર કરવાની છે. તો એક પછી એક સ્લાઇડ દ્વારા એનો પરિચય આપણે મેળવતા જઈશું. નેક્સ્ટ, જો મિત્રો અહીંયા માનવ વિકાસ એક પરિચય આપ્યું છે. માનવ વિકાસ એ સમય જતા થતું પરિવર્તન છે. જેમ કે શિશુ પુખ્ત બને, બાળક આદિમાનવથી લઈને અત્યારની જટિલ સમાજ વ્યવસ્થા સુધીનો વિકાસ માનવ વિકાસ દર્શાવે છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફા ખોટના હિસાબ માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર હવે લોકોના જીવનની ગુણવત્તા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનની ગુણવત્તા સુધારવા માટે અન્ન, વસ્ત્ર, આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન જેવી જરૂરિયાત પણ મહત્વપૂર્ણ છે. આ પ્રકરણમાં આપણે માનવ વિકાસનો અર્થ, માનવ વિકાસ આંક HDI અને ભારતમાં તેની સ્થિતિ એનો અભ્યાસ કરશું. નેક્સ્ટ, પેલું અહીંયા આપ્યું છે માનવ વિકાસનો અર્થ. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓનો વિસ્તરણ, પસંદગીનો વ્યાપ, સ્વાતંત્ર્ય અને માનવ અધિકારોના અમલ સાથે સંકળાયેલું છે. તે કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતા વધુ બાબતોને શક્યતા આપે છે. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. તેનો ઉદ્દેશ દરેક માટે જીવનની એકસરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેથી લોકો પોતાની પ્રતિભા અનુસાર સાર્થક જીવન જીવી શકે. બરાબર, આ UNDP જે આપ્યું છે, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્લાન, માનવ વિકાસ કાર્યક્રમ. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. તેનો ઉદ્દેશ દરેક માટે જીવનની એકસરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે, જેથી લોકો પોતાની પ્રતિભા અનુસાર સાર્થક જીવન જીવી શકે. નેક્સ્ટ, આર્થિક વિકાસ વિરુદ્ધ માનવ વિકાસ. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. જે દેશની માથાદીઠ આવક વધુ, તે દેશનો માનવ વિકાસ વધારે ગણાતો. આ માપદંડના કારણે દેશોએ કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ન થઈ. તેથી માત્ર આવકથી માનવ વિકાસ થઈ શકે નહીં. આવકનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. નેક્સ્ટ, માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભ: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. સમાનતામાં શું છે? સમાજમાં દરેક વ્યક્તિને વિકાસની સમાન તકો મળવી જોઈએ. સ્થિરતા, તો કે ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનો ઉપલબ્ધ રહે તે રીતે વિકાસ કરવો, આ સ્થિરતા. સ્થિરતા સાથે વિકાસ. પછી ઉત્પાદકતા, માનવ ક્ષમતાઓનું નિર્માણ કરવું અને તેનો ઉપયોગ ઉત્પાદક કાર્યમાં કરવો. સશક્તિકરણ, એમાં શું છે?
કે લોકોને તેમના જીવનને પ્રભાવિત કરતા નિર્ણયો લેવાની સત્તા અને સ્વતંત્રતા. આ માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો. માનવ વિકાસ શું છે હકીકત? તો કે માનવ વિકાસ એટલે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જે માનવીને પોતાની રસ, રુચિ, આવડત અને બુદ્ધિ અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાય. આમાં માનવ ક્ષમતાઓનું નિર્માણ, સમાનતા પ્રાપ્ત કરવી અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓના વ્યાપને વિસ્તૃત કરવાનો સમાવેશ થાય. આનો અર્થ એ પણ થાય કે માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે, માહિતી અને શિક્ષણ દ્વારા પ્રાપ્ત કરે અને આર્થિક ઉપાર્જનની તકો મેળવે. માનવ વિકાસના પાસાઓ જો ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો ઉપયોગ, ગુણવત્તા સફળ જીવનશૈલી પ્રાપ્ત થાય, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સુધાર, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા, માનવ અધિકારોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા. આમ આ તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસ સંબંધિત છે. માનવ વિકાસ આંક HDI નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્ર, નામ એનું છે અમર્ત્ય સેન. એને માનવ વિકાસ આંકની વિભાવના કરી. તેના અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત થયો. ત્યારથી સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રકાશિત કરે છે. કોણ? UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. જેમાં જુદા જુદા દેશોના વિકાસના નિર્દેશકોના આધારે વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI 3 મુખ્ય નિર્દેશકોનો સંયુક્ત માપદંડ છે. નેક્સ્ટ, HDI ની મુખ્ય નિર્દેશકો: સરેરાશ આયુષ, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ. ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે દેશનો માનવ વિકાસ નક્કી થાય છે. સરેરાશ આયુષ એટલે જન્મ સમય અપેક્ષિત આયુષ. શિક્ષણ સંપાદન એટલે જેમાં શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોનો. જીવન ધોરણ એટલે જીવન નિર્વાહ માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ GDP અથવા કુલ રાષ્ટ્રીય આવક GNI નો ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ, HDI ની ગણતરીની નવી પ્રવિધિ 2009 પછી લાગુ કરાઈ. UNDP દ્વારા વર્ષ 2009 સુધી ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ થતો હતો. વર્ષ 2010 થી નવી પ્રવિધિ અમલમાં આવી છે. તો એમાં અપેક્ષિત આયુષ આંક, શિક્ષણ આંક અને આવક 3 બાબત છે. જન્મ સમયે અપેક્ષિત આયુષ અને અપેક્ષિત આયુષ, જેમાં શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષોનો સમાવેશ થાય છે. આવક આંક માથાદીઠ આવક ને અમેરિકન ડોલરમાં સમખરીદ શક્તિનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે. HDI ની ગણતરીની નવી પ્રવિધિ 2009 પછી આ રીતે દાખલ કરવામાં આવી. નેક્સ્ટ, માનવ વિકાસ આંકનું મૂલ્ય. માનવ વિકાસ આંકની ગણતરી માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની ગણતરી કરીને તેનો માનવ વિકાસ આંક મેળવાય છે, જેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ 1 સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશોની તુલના કરવામાં અને વિકાસની ગતિ સમજવામાં ઉપયોગી છે. નેક્સ્ટ, માનવ વિકાસ આંક અહેવાલ. UNDP દ્વારા વર્ષ 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. આ અહેવાલમાં આ આંકડો યાદ રાખજો, 188 દેશોના માનવ વિકાસ આંક HDI મૂલ્યના આધારે 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. નોર્વે,
પ્રથમ ક્રમે છે 0.944 એનો આંક છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ આવે છે. એશિયાઈ દેશ સિંગાપુર 0.912 11 ક્રમે છે, 11માં. ભારત જુઓ 0.609 એચડી આંક સાથે 130માં ક્રમે છે. કેટલા દેશોમાં? 188 દેશો, જે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં આવે છે. દેશ આ અહેવાલ એને બહાર પડ્યો છે. ત્યાર પછી નેક્સ્ટ જો અહીંયા કોષ્ટક આપ્યું છે માનવ વિકાસ રહેવા દેશોનું વર્ગીકરણ. માનવ વિકાસ ધરાવતા દેશો: ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચ માનવ વિકાસ, મધ્યમ માનવ વિકાસ, નિમ્ન માનવ વિકાસ. અહીંયા એના આંકડાકીય માહિતી આપી છે. અહીંયા એનો આંક આપ્યો છે અને કયા મુખ્ય દેશો ઉચ્ચતમ માનવ વિકાસમાં આવે છે તેના નામ અહીંયા આપ્યા છે. આ કોષ્ટક બરોબર સમજીને તૈયાર કરજો. નેક્સ્ટ, ભારતનો માનવ વિકાસ આંક સમય સાથે. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, જે વર્ષ 2000માં 0.496, 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને 2015માં 0.609 થયું છે. આ બાબત શું બતાવે છે? ભારતના માનવ વિકાસ આંકમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આ બાબતે બતાવે છે. નેક્સ્ટ, ભારત અને પડોશી દેશોના માનવ વિકાસ આંકની માહિતી આપી છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન અને માલદીવનો માનવ વિકાસ આંક ભારત કરતા ઘણો સારો છે અને તેઓ ઊંચા ક્રમે છે. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન આ બધા દેશો છે એનો માનવ વિકાસ આંક ભારત કરતા નીચો છે, એટલે તે નીચેના ક્રમે છે. આ પણ એક ખાસ યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ, ભારત અને વિશ્વના પ્રથમ 5 દેશોના HDI નિર્દેશકોની સરખામણી. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ વિશ્વના ટોચના 5 દેશો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ એની સરખામણીમાં ભારતના આરોગ્ય, સરેરાશ આરોગ્ય, શિક્ષણ, શાળાકીય વર્ષો અને આવક, માથાદીઠ આવક જેવા નિર્દેશકોમાં નોંધપાત્ર સુધારો કરવાની આપણે જરૂર છે, કારણ કે આ નિર્દેશકોમાં ભારત ઘણું પાછળ છે. ત્યાર પછી નેક્સ્ટ, માનવ વિકાસ સામેના પડકારો. માનવ વિકાસ માર્ગના મુખ્ય પડકારોમાં સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણનો સમાવેશ થાય છે. આ પડકારો મિત્રો, આના ઉપર વિશેષ ધ્યાન આપીને જ માનવ વિકાસનો વેગ આપી શકાય છે. દેશના નિર્જીવ ભૌતિક સાધનો નહીં, પરંતુ સજીવ માનવ સંપદાનો વિકાસ માનવ વિકાસ સાથે સીધો સંબંધ ધરાવે છે. આ પડકારોની વાત આપણે કરી. માનવ વિકાસ, ભારતમાં સ્વાસ્થ્ય, એનો આરોગ્યની વાત આપી છે. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે કિંમતી મૂડી છે. ભારતમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, ચેપી રોગો અને માનસિક રોગો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બાળ રસીકરણ કાર્યક્રમો, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ અને અનેક રોગો પર નિયંત્રણ મેળવીને આરોગ્ય ક્ષેત્ર પ્રગતિ થઈ છે. પરિણામે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. જોકે પાણીજન્ય રોગો, શ્વસન રોગો, શ્વાસના, કુપોષણ અને પ્રદૂષણ જેવા નવા પડકારો સામે ઉભા થયા છે. નેક્સ્ટ, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. ભારતીય બંધારણ તમામ નાગરિકોને સમાનતાની બાંયધરી આપે છે. ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતા થોડું ઓછું છે. 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો, જે અહીંયા આંકડો આપણને આપ્યો છે. સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોય છે. ઘણા કિસ્સાઓમાં સ્ત્રીઓને ઘરકામ, બાળ ઉછેર માટે જોવામાં આવે છે. તેમના આર્થિક યોગદાનને ગણવામાં આવતું નથી. તેમને નિર્ણય પ્રક્રિયામાં ઓછો હિસ્સો મળે છે. નિર્ણય પ્રક્રિયા, મહિલાઓ સામે ભેદભાવ, દીકરીઓને શિક્ષણ અને આર્થિક તકોમાં ભેદભાવ, ઘરકામ અને બહારના
કામોમાં ભેદભાવ તેમજ સામાજિક રીત રિવાજો, દહેજ પ્રથા, ભ્રૂણ હત્યા, નીચો આદરભાવ, જાતિ ભેદભાવ જેવી બાબતો મહિલાઓ સામે થતા ભેદભાવના ઉદાહરણ છે. અને આ ભેદભાવના કારણે સ્ત્રીઓએ અન્યાયનો ભોગ બનવું પડ્યું છે. સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ટેકનિકલ ક્ષેત્રોમાં મહિલાનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. એનું કારણ આ ભેદભાવ. મહિલા સશક્તિકરણ એની પછીનો જે પોઈન્ટ છે જોજો. સ્ત્રીઓના સમગ્ર વિકાસ પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણ મહત્વનું પાસું છે. શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા મહિલાઓને સશક્ત બનાવે છે. ભારતે આ દિશામાં ડગલા ભર્યા છે. મહિલા કલ્યાણકારી યોજનાઓ આ પણ યાદ રાખજો. રાષ્ટ્રીય નીતિ 2001 મુજબ જો આખો ચાર્ટ આમાં પહોંચશે. મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઈ અને અહીંયા ચાર્ટ આપ્યો છે. મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેણે બહાર પાડી હતી. સરકારી નોકરીમાં 33% અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં 50% મહિલાના. પછી આગળ આપણે જોયું તેમ કન્યા કેળવણી, વિદ્યાલક્ષ્મી બોન્ડ, સરસ્વતી સાધના યોજના, સાયકલ વિતરણ, સબળા યોજના, આ યોજનાનો સમાવેશ થાય છે. મહિલા આરોગ્ય માટે ગુજરાત સરકારની પહેલ મમતા કાર્યક્રમ દ્વારા સગર્ભા માતાની નોંધણી કરીને મમતા કાર્ડ આપીને શિશુઓને પ્રસૂતિ સંબંધિત મૃત્યુદર ઘટાડવાના પ્રયાસ કરવામાં આવે છે. બેટી બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી અને સ્ત્રી સશક્તિકરણમાં યોગદાન આપવામાં આવે છે. ભારતમાં સ્ત્રી પુરુષના સમાનતા આંકડાકીય આંકડાકીય વિશ્લેષણ છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ FDI સ્ત્રી અને પુરુષ એના આંકડા અહીંયા આપ્યા છે. આ કોઠો પણ તૈયાર કરજો. આંકડા દર્શાવે છે કે ભારતમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આરોગ્ય, શિક્ષણ, આવક અને શ્રમ ભાગીદારીમાં નોંધપાત્ર તફાવત છે. આંકડાકીય માહિતી પ્રત્યે આપણને ખ્યાલ આવે છે. માનવ વિકાસમાં નાગરિકની ભૂમિકા. આપણા દેશમાં સગર્ભા માતાને પૂરતું પોષણ ન મળતું, ઓછા વજનવાળા બાળકોનો જન્મ, કુપોષણ, બાળકોનું શાળાએ ન જવું, બરોબર, બાળકોનો જન્મ ઓછા વજનવાળા, કુપોષણ, બાળકોનું શાળાએ ન જવું, અભ્યાસ અધૂરો છોડવો, યુવાનોને રોજગારી ન મળવી, અકસ્માતો, ગંભીર બીમારીઓ જેવી બાબતો માનવ વિકાસ આંકને અસર કરે છે. જો માનવ વિકાસ આંકને કઈ કઈ બાબતો અસર કરે છે એ બધું અહીંયા વિગતથી માહિતી આપી છે. ત્યાર પછી નેક્સ્ટ UNDP રિપોર્ટ 2015 અન્ય સંકેતકો. UNDP દ્વારા 14 ડિસેમ્બર 2015 ના રોજ માનવ વિકાસ અહેવાલ 2015 માનવ વિકાસ સૂચકાંક સાથે નીચેના સંકેતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાતિ વિકાસ સૂચકાંક, બાળ વિવાહ, સ્વાસ્થ્ય, ઉચ્ચ આરોગ્ય અને આરોગ્ય ખર્ચ, શિક્ષણ, આ બધી બાબતો આમાં આવશે. નિષ્કર્ષ છેલ્લો. માનવ વિકાસ અને માનવ ક્ષમતામાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન ધોરણનો સમન્વય છે. આર્થિક વિકાસ મહત્વનો છે, પરંતુ તે માનવ વિકાસનું માત્ર એક પાસું છે. માનવ વિકાસ આંક દ્વારા દેશની તુલના થાય છે. ભારતે માનવ વિકાસમાં પ્રગતિ કરી છે, પરંતુ હજુ ઘણા પડકારો છે. નિષ્કર્ષ બાબતની આમાં વાત. મુખ્ય મુદ્દાઓ જે આપણે શીખ્યા, મુખ્ય મુદ્દાઓની ચર્ચા છે, તમે ધ્યાનથી જોઈ લેજો. અહીંયા પૂર્ણ થાય છે લખવા.